નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સ્ટેન્ડર્ડ 8 સોશિયલ સાયન્સ એન્ડ જનરલ નોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નિષ્ફળતાના કારણો વિશે જોઈ ગયા હતા, બરાબર? તો આ વિડીયોમાં ફરી આપણે નિષ્ફળતાના કારણો જે હતા તેને આપણે મુદ્દા વાઇઝ જોઈશું, જેમાં આપણે એક છે કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, બીજું છે અંગ્રેજોની લશ્કરી તાકાત અને કેટલાક અન્ય કારણો વિશે આપણે જોવાના છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું, બરાબર છે. સંગ્રામના જે નેતાઓએ શરૂઆતમાં બહુ જ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યો હતો, બરાબર. જેમ આપણે આગળ જોઈ ગયા હતા કે દિલ્હીની અંદર આપણને સફળતા પ્રાપ્ત થઈ ગઈ હતી, ત્યાં આગળ આપણને સંગ્રામને સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન પણ મળ્યું હતું અને સંગ્રામ ઘણા બધા ભાગમાં ફેલાયો પણ હતો. કાનપુરની અંદર નાના સાહેબ પેશવા હતા, ત્યાં પણ આપણને સફળતા મળી ગઈ હતી. અંગ્રેજોને ત્યાં પણ શરણાગતિ સ્વીકારવી પડી હતી. એના પછી બિહારની અંદર જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહ હતા, તેમણે પણ મૃત્યુ પામ્યા. એ પહેલાં તેમણે પોતાનું જગદીશપુર જે હતું એ અંગ્રેજોના કબજામાંથી છોડાવી દીધું હતું, બરાબર. એમ ઘણી બધી સફળતા આપણને પ્રાપ્ત થઈ જ ગઈ હતી. બહુ ઝડપથી આપણે સફળતા તરફ આગળ વધી જ રહ્યા હતા, બરાબર છે. હવે પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે હવે ધીરે ધીરે જે ભારતીયો હતા, જે સંગ્રામમાં જોડાયા હતા, એ લોકો હારવા લાગ્યા. જનરલ કેમ્પબેલ અને હ્યુરોસ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવી અને ફરી એક વખત અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું, બરાબર. આપણા કરતાં કહી શકાય કે એમની સેના, શસ્ત્ર સામગ્રી એ કેવા હતા? આપણા કરતાં ચડિયાતા હતા. તો આ પણ એક નિષ્ફળતાના કારણમાં આપણે લખી શકીએ. ઈસવીસન 1857ના સંગ્રામથી કંપની શાસનનો શું થયો વિદ્યાર્થી મિત્રો? અંત આવ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટ સીધી જ રીતે ભારતનું શાસન સંભાળી લીધું. તેણે વિદ્રોહના કારણોનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તન પણ કર્યા, સામાજિક રીતિમાં પરિવર્તનો કર્યા, લશ્કરની પુનઃરચના પણ કરી અને જેટલા પણ આપણા દેશી રજવાડાઓ હતા તેમના પ્રત્યેની નીતિમાં પણ આ લોકોએ શું કર્યો? હવે બદલાવ કર્યો, બરાબર છે. તેમણે હવે તેમની જે કૂટનીતિ હતી, બરાબર, કે ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલની જે નીતિ અપનાવી હતી, બરાબર. અને હિન્દુ મુસ્લિમ એકતા, સૌથી પહેલો જે પ્રયત્ન તેમણે કર્યો હતો કે જે હિન્દુ મુસ્લિમની અંદર જે એકતા હતી એ એકતાને તોડવાની નીતિ તેમણે અમલમાં મૂકી. આમ કહી શકાય કે સંગ્રામ નિષ્ફળ રહ્યો. તેના માટેના કેટલાક જવાબદાર કારણો પણ છે જે આપણે એની પહેલાંના વિડીયોમાં જોઈ જ ગયા છે. એ સિવાય કેટલાક મહત્ત્વના જે કારણો છે એ આપણે જોઈ લઈએ. હવે જે સૌથી પહેલું કારણ છે કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, યોગ્ય નેતાગીરીનો અભાવ જેને આપણે કહીએ કે એ 1857ની અંદર આપણને જોવા મળ્યું કે જેની અંદર કહી શકાય કે 1857ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા, બરાબર, જેમણે પોતપોતાના સ્થળની બાહેંધરી લીધી જ હતી અને નેતૃત્વ કર્યું જ હતું, જેથી મોટી અવ્યવસ્થા, આની અંદર ઘણા બધા નેતાઓ તો હતા પણ જેની અંદર મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર હતા નહીં. જેટલા પણ આપણા દેશી રજવાડાઓ હતા, બરાબર, એ જે જાગીરદારો હતા એ કોઈનો પણ હુકમ માનવા માટે તૈયાર હતા નહીં. વળી તેમની પાસે શિસ્ત પણ હતી નહીં, બરાબર. સંગ્રામના એ લોકોને એમ હતું કે એક હતું શાસન જે લોકો ચલાવતા હતા કે અમે જ કરીશું, અમે જેમ કરીએ એમ બરાબર છે, બરાબર. તો એવી રીતે તેઓ હુકમ કરતા હતા લોકોને અને કહી શકાય કે તેમની પાસે શિસ્ત પણ ન હતી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા, જેમણે દિલ્હીનું સુકાની પદ સંભાળ્યું હતું, બરાબર છે. તો એ બહાદુર શાહ જફર એ વખતે 80 વર્ષના હતા, બહુ જ વૃદ્ધ હતા.
તેમ છતાં પણ તેઓ આ સંગ્રામની અંદર જોડાયેલા હતા. પણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, કે જેમ આપણે જોઈ ગયા કે દિલ્હીનું નેતૃત્વ બહાદુર શાહ જફરે કર્યું હતું, કાનપુરનું નાના સાહેબ પેશવાએ કર્યું હતું, બિહારની અંદર કુંવરસિંહ હતા, ઝાંસીની અંદર કહી શકાય કે વીરાંગના લક્ષ્મીબાઈ હતા. એવી રીતે અલગ અલગ લોકોએ અલગ અલગ નેતૃત્વ કર્યું હતું. એટલે કેન્દ્રીય નેતાગીરીનો કહી શકાય કે અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ આપણે કહી શકીએ કે ભાઈ ઓલ ઓવર ભારતની અંદર સંગ્રામના બીજ રોપાયા હતા નહીં. સંગ્રામ અમુક વિસ્તાર પૂરતો જ મર્યાદિત હતો. બરાબર, ઘણી બધી જગ્યાઓ ભારતમાં એવી હતી જ્યાં ભાઈ 1857નો વિપ્લવ શું છે એ જ લોકોને ખબર હતી નહીં. બરાબર છે, કે જેમ આપણા સમગ્ર ભારતનો વહીવટ વિદ્યાર્થી મિત્રો કોણ કરે છે? તો કેન્દ્ર સરકાર કરે છે. પછી ભલે એની નીચે રાજ્ય સરકાર છે, સ્થાનિક સરકાર છે, એ વહીવટ કરે છે, પણ તેમ છતાં એ સમયની અંદર પોતપોતાના ક્ષેત્રોને લઈને રાજા મહારાજાઓ શું કરતા હતા? વિપ્લવની અંદર જોડાયા હતા. બરાબર છે, તો એટલે કહી શકાય કે યોગ્ય નેતાગીરીનો અભાવ અથવા કેન્દ્રીય નેતાગીરીનો અભાવ જેને કહીએ આપણે. બરાબર, તો એ અભાવ જોવા મળ્યો, જે સૌથી મોટું નિષ્ફળતાનું કારણ હતું. વિદ્યાર્થી મિત્રો, બીજું જે કારણ હતું એ અંગ્રેજોની લશ્કરી તાકાત. એમનું લશ્કર હતું એ કહી શકાય કે તાલીમ પામેલો લશ્કર હતો એમની પાસે. બરાબર છે, ઈસવીસન કહી શકાય કે 1857ના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર સામગ્રી જેને કહી શકાય, બરાબર, એ હતી. રેલવે અને તાર વ્યવસ્થાની સુવિધા હતી તેમની પાસે, જે આપણી પાસે હતી નહીં. શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો હતો. બરાબર, અને બીજી વસ્તુ, ઘણા લોકો કહી શકાય કે મરાઠાઓ છે કે રાજપૂતો છે, ઘણા બધા લોકો અંગ્રેજોની સાથે મળી પણ ગયા હતા. બરાબર છે, અને એક સમયની અંદર એવું પણ હતું કે કેટલાક સમાજ સુધારકો જે હતા આપણા, તે સમાજ સુધારકો સીધી કે આડકત રીતે પણ કહી શકાય કે સંગ્રામમાં જોડાયા હતા નહીં. બરાબર, તો એ પણ એક કારણમાં આપણે લખી શકીએ. રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં જ, એવું કહી શકાય કે રાજાઓ જે હતા ને વિદ્યાર્થી મિત્રો, તો એ અંગ્રેજોના પક્ષમાં રહીને જ લડતા હતા, અથવા તો શું હતા? તો ઉદાસીન હતા. બરાબર, એની અંદર જ લખી શકાય કે શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં કહી શકાય કે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તમે લશ્કરી તાકાતની અંદર જ્યારે લખો તો તમે એક લીટી ઉમેરી શકો કે સંગ્રામમાં લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચડિયાતા હતા. બરાબર છે. દરિયાઈ તાકાત હોવાને કારણે, બીજી વસ્તુ કે જે દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ જ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું હતું. બરાબર, એમનું જે નૌકાદળ હતો, બરાબર, જે જળમાર્ગ દ્વારા એ લોકો જે વેપાર કરતા હતા એ બહુ શક્તિશાળી હતું, અને એની અંદર જે નવા સૈનિકો લાવવા માટે પણ એટલું સક્ષમ હતું કે ઇંગ્લેન્ડથી જે નવા સૈનિકો આવ્યા ભારતની અંદર સંગ્રામ યુદ્ધ કરવા માટે, તો એ એક સક્ષમ બન્યું હતું. જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતાં કોઈ શક્તિશાળી નેતૃત્વ હતું નહીં. બરાબર, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એકમાત્ર એવા વીરાંગના હતા. બરાબર, અને એમનું ઝાંસીનું પતન પણ કેમ થયું કે તેમનો જે દ્વારપાળ હતો દુલાજી, મેં વાત કરી હતી એમ, કે એ અંગ્રેજોની સાથે મળી ગયો, અને તેના કારણે અંગ્રેજો કિલ્લામાં પ્રવેશ કરી ગયા. ઝાંસી કી રાણી કાલપી તરફ ભાગ્યા, પણ બહુ ભાગ્યા, પણ કહી શકાય કે અંગ્રેજોની સામે જ લડતા લડતા તેઓ વીરગતિ પામ્યા. વિદ્યાર્થી મિત્રો, તાત્યા ટોપે વિશે પણ હું તમને કહી દઉં કે તો કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવા જે હતા ને, એ પેશવાએ સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી હતી. તાત્યા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા હતા. કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ જે હતું એ તાત્યાએ કુનેપૂર્વક સંભાળ્યું હતું. એ તેમની જિંદગીનું પહેલું સેનાધિનાયક પદ હતું. પણ પછી તો કહી શકાય કે 2 વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા હતા. બહુ જ પ્રસિદ્ધ થયા હતા થોડા સમયમાં. તેમણે કહી શકાય કે કાલ્પીને મુક્ત કર્યું, અને તાત્યા ટોપે જેટલા યુદ્ધો કહી શકાય કે કોઈ જ સેનાપતિએ લડ્યા ન હતા, એવું કહેવાય છે. હવે ત્રીજું જે છે વિદ્યાર્થી મિત્રો, એ અન્ય કારણોની આપણે ચર્ચા કરીએ તો મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા.
બરાબર, જેમ મેં વાત કરી એમ કે મોટાભાગના રાજાઓ જે હતા એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અને એ ક્યાં બીજી રીતે ઉદાસીન હતા, તેઓ કશું કરી શક્યા હતા નહીં. બરાબર છે, એટલે અલિપ્ત રહ્યા એટલે દૂર રહ્યા. એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો. બરાબર, આજે પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલ જે હતા રાજ્યો, એના જે શાસકો હતા તેમણે તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો. શીખો અને ગુરખાઓ, મેં વાત કરી એમ, શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોને પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. તારીખ કરતાં પહેલાં સંગ્રામ શરૂ થઈ ગયો, એ પણ ખાસ લખજો વિદ્યાર્થી મિત્રો કે તારીખ 10મી મે હતી પણ સંગ્રામ શરૂ થઈ ગયો. 31મી મે હતી તારીખ અને સંગ્રામ 10મી મેના રોજ શરૂ થઈ ગયો હતો. તો તારીખ પહેલાં સંગ્રામ શરૂ થઈ ગયો તો એ પણ કહી શકાય કે નિષ્ફળતાનું સૌથી મોટું કારણ આપણે કહી શકીએ. અંગ્રેજ સરકારના નોકરિયાતો જે હતા, શિક્ષિતો લોકો હતા, બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા હતા અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો હતો નહીં. મેં કીધું એમ કે ઘણી બધી જગ્યાઓ એવી હતી કે સંગ્રામ ઉત્તર ભારત સુધી જ કહી શકાય કે સીમિત રહ્યો હતો. ઘણી બધી જગ્યાઓ એવી હતી કે જ્યાં કહી શકાય કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શું છે, વિપ્લવ શું છે, બરાબર, એ લોકોને ખબર જ હતી નહીં. તો આ બધા જ કારણો ભેગા થયા જેણે સંગ્રામને નિષ્ફળતા તરફ દોરી ગયા. બરાબર છે, અને સંગ્રામ જે હતો એ નિષ્ફળ થયો. હવે આપણે સંગ્રામનું સ્વરૂપ જોઈશું કે શું હતું આનું સ્વરૂપ. તો વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. બરાબર, જેટલા પણ આપણા ઇતિહાસકારો થઈ ગયા જે આ સંગ્રામ થયું, બરાબર છે, એની અંદર જે કંઈ પણ થયું, આપણને કેમ નિષ્ફળતા મળી, બરાબર, તો દરેક લોકો આના અલગ અલગ મંતવ્યો આપ્યા છે અને જુદું જુદું સ્વરૂપ આપ્યું છે. અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. એ લોકોનો મતલબ હતો કે ભાઈ સૈનિક વિદ્રોહ હતો આ એક, બરાબર છે, કે અંગ્રેજ સૈન્ય અને ભારતીય સૈન્ય સામ સામે લડ્યા, બરાબર, તો એક પ્રકારનો વિદ્રોહ કહે છે. કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ જેવા ડિઝરાયલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. કે આની અંદર આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે જેટલા પણ કારણો હતા, બરાબર, એની અંદર કેટલાક રાજકીય કારણ હતા, કેટલાક લશ્કરી કારણ હતા, કેટલાક ધાર્મિક અને સામાજિક કારણો હતા. તો ઘણા મોટા રાજપુરુષ જે હતા, ઘણા બધા લોકોનું એવું પણ માનવું હતું કે આ એક રાજકીય અને ધાર્મિક બળવો હતો. આપણા જે વિનાયક દામોદર સાવરકર જ હતા, જેને આપણે વીર સાવરકર તરીકે ઓળખીએ છીએ, જે એક ભારતના ક્રાંતિકારી તરીકે પણ ઓળખાય છે, જેઓ આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. બરાબર, અને એ વસ્તુ પણ સાચી જ છે કે સૌથી પહેલો બળવો અંગ્રેજ સરકાર વિરુદ્ધ, બરાબર છે, એ આ એક પ્રથમ કહી શકાય કે યુદ્ધ કહી શકાય, કે બળવો કહી શકાય, કે વિપ્લવ કહી શકાય. તો અને તેમણે સૌ પ્રથમ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક પણ લખ્યું હતું, જે પ્રકાશિત થતાં પહેલાં જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું. તેમણે આ પુસ્તક લખ્યું કે એ પ્રકાશિત થતાં પહેલાં જ એને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. આવું જ પટ્ટાભી સીતા રામૈયાનું માનવું છે. ડૉક્ટર સેન તેને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપે છે. જો કે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ કહી શકીએ. બરાબર, તેમાં રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓએ બધાએ બતાવેલી વીરતા જોતા તે ભારતના કહી શકાય કે ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે મહાન કહી શકાય કે પ્રેરણાસ્ત્રોત હતો તેમ કહી શકાય. કે આ બળવા પછી જ એમ આપણે માની શકીએ કે જે એ સમયની અંદર જે રાષ્ટ્રીય ભાવનાનો અભાવ હતો ને વિદ્યાર્થી મિત્રો, એ પછી લોકોમાં હવે રાષ્ટ્રીયતા વિકસિત પામી. બરાબર, કે ભારત મારો દેશ છે ને આપણે આ જ ભૂમિ પર જન્મ લીધો છે અને આપણે શા માટે અંગ્રેજોના ગુલામ બનીને રહીએ, એવી ભાવના હવે આ યુદ્ધ પછી ધીરે ધીરે લોકોની સમજમાં આવી.
બરાબર છે. તો આ સંગ્રામના કેટલાક પરિણામો હતા, અસરો પણ જોવા મળી. બરાબર, ભારતમાં અહીંયાળી કંપની સરકારનો અંત આવ્યો. ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવી ગયું હતું. દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર પણ પડી. હિન્દી સૈનિકોના પગાર, ભત્તા, સગવડો એ વધારવામાં પણ આવ્યા. ભારતના લોકોમાં રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામ જે હતો ને વિદ્યાર્થી મિત્રો, એ વધુ પ્રેરણાદાયી હતો. લોકોમાં પ્રેરણા પૂરી પાડી આ સંગ્રામે. અહીંયા જ કહી શકાય કે આપણો પાઠ જે હતો એ પૂર્ણ થાય છે. એટલે પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જેનો આ ચોથો મારો વિડીયો હતો, અને આ સાથે જ આ પાઠનો પણ અંત થાય છે. હવે આના પછી આપણે સ્વાધ્યાય બીજા વિડીયોમાં જોઈશું.